નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આ સિરીઝમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હા મિત્રો, કરંટ અફેર્સ એ કોઈ પણ તાજેતરની એક્ઝામ અથવા તો કોઈ પણ જે એક્ઝામ આવવાની છે એમની અંદર ખૂબ જ અગત્યનો વિષય છે. અને આ જે સિરીઝ છે આપણી એ કુલ જાન્યુઆરી મહિનાથી સતત ચાલુ છે. તો તમારી સાથે બીજા જે પણ વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ રિલેટેડ તૈયારી કરવા માંગે છે એમની સાથે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, કરંટ અફેર્સની અંદર આપણે આજે શું જોવાના છે, અગત્યના દિવસો જોવાના છે, અધિકારીની નિમણૂક જોવાના છે, કોઈ એવોર્ડ વિશે જાણવાના છે અથવા કોઈ સંસ્થા વિશે જાણવાના છીએ. તો ચાલો આજનો મિત્રો પહેલો જ પ્રશ્ન વિશે કંઈક જાણીએ. પહેલો જ પ્રશ્ન છે મિત્રો, હાલમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો પહેલા તો સાહેબ, આ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા શું છે? જાહેર ક્ષેત્રની એક કંપની છે મિત્રો, જાહેર ક્ષેત્રની સરકારી એક કંપની છે. અને મિત્રો આ કંપનીની સ્થાપના છે એ 1973 કરવામાં આવેલી છે. ક્યારે કરવામાં આવેલી? 1973. અને સાહેબ ભારત સરકારના એક મંત્રાલય હેઠળ કામ કરે છે, સ્ટીલ મંત્રાલય હેઠળ. કયા મંત્રાલય હેઠળ? સ્ટીલ મંત્રાલય હેઠળ આ જે કંપની છે એ કાર્યરત છે. અને મિત્રો આ કંપની છે એ સતત ખૂબ નફો કરતી કંપની છે. એને ધ્યાનમાં રાખીને 2010 થી આમને મહારત્ન કંપનીનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખશું, કઈ સાલથી મિત્રો? 2010 થી. અને કયો દરજ્જો આપવામાં આવ્યો છે? મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાહેબ તો આના અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ચાલો મિત્રો જાણતા જઈએ. અશોક કુમાર કોણ છે? પાંડા, જેમનું કંઈક ચિત્ર આ પ્રકારે છે. ખાસ બાબત એ પણ વધારે જાણીએ મિત્રો કે એની પહેલા એના અધ્યક્ષ મતલબ કોણ હતા? એમની પહેલા કોણ હતા? તો ખાસ યાદ રાખશું, અમરેન્દુ પ્રકાશ એમની પહેલા આ વ્યક્તિ હતા. અને એવો પણ પ્રશ્ન પૂછે કે પ્રથમ કોણ હતા મહિલા તરીકે? પ્રથમ મહિલા તરીકે કહી તો કોણ હતા? સોમા મંડલ પ્રથમ મહિલા તરીકે જે વ્યક્તિ હતા. જો ભાઈ પીવાયક્યુ નો હેતુ હું એક કરતા વધારે જાણવાના છે, આટલી બધી 4 માહિતી જાણવા મળે. સાથે સાથે સ્થાપના થઈ, મહારત્નનો દરજ્જો ક્યારે મળ્યો, કયા મંત્રાલય હેઠળ કામ કરે, એ બાબત પણ જાણવાની. અને સાહેબ આ વ્યક્તિ પુરુષ તરીકે પ્રથમ વ્યક્તિ હતા. 4 પ્રશ્ન આની અંદરથી બન્યા છે મિત્રો. નિમણૂક અંગેનો અગત્યનો પ્રશ્ન કહી શકાય. ચાલો નેક્સ્ટ મુદ્દો બીજો પણ આપણે જાણતા જઈએ. નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સાહેબ પહેલા તો આ એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? ખાસ તમને યાદ કરાવું મિત્રો, નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ એ હેલ્થ ની અંદર જે તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખાસ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે. નાઇટિંગેલ ફ્લોરેન્સ જે એક લેડી હતા એમની યાદમાં એવોર્ડ આપવામાં આવે છે. એમની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. તો ચાલો પહેલા તો વિધાન જાણીએ. આ એવોર્ડની શરૂઆત 1973 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. અને ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા વર્ષાબેન રાજપૂત. કોણ હતા? વર્ષાબેન રાજપૂત બન્યા હતા. આ 3 સાચા છે કે નહીં? પહેલા તો તમે 3 માંથી એક વિશે પણ જાણતા હોવા જોઈએ ભાઈ. કે સાહેબ હાલો અમે એક જાણીએ છીએ કે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નાઇટિંગેલ ફ્લોરેન્સની યાદમાં ઉજવવામાં આવે છે. પેલા જોતા જાવ, બીજું એક આવે છે. આમાં બીજું છે? હા. આમાં પણ બીજું છે? હા. આ 2 માંથી એક એમાં બીજું છે? તો કે નહીં. આ ઓપ્શન નીકળી ગયા. તો કે યસ. તો વૈધા 2, 1 અને 2, અને 2 અને 3 વાળો વૈધા. મતલબ કે આમાં પણ છે 1, 2, 3. આમાં પણ છે ને, મતલબ કે 3 ઓપ્શન આપણી પાસે વૈધા છે. એક નીકળી ગયો. હાલો બીજું. સર આ એવોર્ડની શરૂઆત 1973 થઈ. જો આ ખબર હોય તો ખ્યાલ આવે, ખબર નથી તો ખ્યાલ આવે નહીં. અને હા, ગુજરાતમાંથી પ્રથમ એવોર્ડ મેળવનાર આ મહિલા હતા. ગુજરાતમાંથી પ્રથમ એવોર્ડ મેળવનારા મહિલા હતા. તો કે યસ મિત્રો, મતલબ જવાબ એ 1, 2 અને 3 ત્રણે મુદ્દા સાચા છે. થોડીક આના વિશે વધારે જાણીએ. સાહેબ ફ્લોરેન્સ નાઇટિંગેલને ધ લેડી વિથ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ લેડી વિથ લેમ્પ. સાહેબ આવું નામ શા માટે મળ્યું હશે? મિત્રો જ્યારે યુદ્ધ ચાલુ હતું ને, યુદ્ધ ત્યારે યુદ્ધની અંદર સૈનિકો જે માર્યા ગયા છે, ઘાયલ થયા છે, એમની સેવા માટે આ મહિલા રાત્રિના સમયે લેમ્પ લઈને પણ એ વ્યક્તિઓની સેવા માટે તત્પર રહ્યા હતા. કોણ રહ્યા હતા મિત્રો? ફ્લોરેન્સ નાઇટિંગેલ. માટે આને આ નામથી સંબોધિત કરવામાં આવે છે, ધ લેડી વિથ લેમ્પ. અને દર વખતે 12 મેના રોજ રાષ્ટ્રપતિ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ક્યાંથી? રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાંથી આપવામાં આવે છે. અને આ મહિલા છે એમની યાદમાં, મતલબ આ મહિલાએ સૌ પ્રથમ નર્સિંગ સ્કૂલ ની સ્થાપના પણ કરી હતી. પ્રથમ નર્સિંગ સ્કૂલની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવેલી હતી? આ પણ યાદ રાખશું. તો કે મિત્રો શહેરની વાત આવે તો ઇંગ્લેન્ડમાં આવેલું શહેર છે લંડનની અંદર. અને એ સ્થાપના પણ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ફ્લોરેન્સ નાઇટિંગેલ દ્વારા જ કરવામાં આવેલી. અને આને આધુનિક નર્સિંગના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલ્થની તૈયારી કરો છો તો ખાસ અગત્યનો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ યાદ રાખીએ. આ એવોર્ડ જે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે એનું કંઈક ચિત્ર છે. ચિત્ર દ્વારા તમે વધારે આબેહૂબ માહિતી યાદ રાખી શકો છો. ચાલો સાહેબ બીજો પણ કંઈક પ્રશ્ન છે એ પણ જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ સ્કીમ અંગે વિધાનો ધ્યાનમાં લો. જીપીએસસી ની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. આ યોજના કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તેમજ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ દેશના ટેક્સટાઇલ સેક્ટરમાં અમલમાં મૂકવામાં આવ્યો. સૌપ્રથમ આનો અમલ ક્યાં કરવામાં આવ્યો છે? ટેક્સટાઇલ સેક્ટરમાં. યોજનાનો હેતુ શું છે? તો કે વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા અને સમાન બ્રાન્ડ ઓળખ આપવી, આ આમનો હેતુ છે. મિત્રો આનો હેતુ શું? તો કે અત્યારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર ભારત કહીએ ને, વિકસિત ભારત, આ હેતુથી આ સરકાર આ યોજના લોન્ચ કરી છે. મિત્રો આમની અંદર પહેલું, બીજું અને ત્રીજું આપેલ તમામે તમામ મુદ્દા સાચા છે. અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ સ્કીમ હેઠળ આ સંદર્ભિત લોન્ચ કરવામાં આવેલી છે. જીપીએસસી માં ખાસ અગત્યના આવા પ્રશ્ન પૂછાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે ખાસ અગત્યનો, પર્યાવરણનો લગતો, મતલબ કે તમે ફોરેસ્ટની તૈયારી કરો છો તો ખાસ અગત્યનો પ્રશ્ન છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ હેઠળ નીચેનામાંથી કઈ બિગ કેટ પ્રજાતિના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? પેલા સાહેબ બિગ કેટ એટલે હું? બિલાડી કુળના જે પ્રાણીઓ છે કે નહીં ભાઈ, કયા કુળના? બિલાડી કુળના જે પ્રાણીઓ છે એમના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું એક સંગઠન છે. કોણ સરકાર દ્વારા? ભારત સરકાર દ્વારા. શા માટે? તો કે બિલાડી કુળના પ્રાણીઓનું રક્ષણ થાય ને એ હેતુથી. તો કયા કયા પ્રાણીનું રક્ષણ થાય એ હેતુથી ભાઈ? નામ આપ્યા છે. વાઘ છે, ચિત્તો છે, જેગુઆર છે, પુમા છે, હિમદીપડો, આ બધા બિલાડી કુળના પ્રાણી છે. સાહેબ હજી બિલાડી કુળના પ્રાણી બીજા બે બાકી પણ રહી ગયા ને, સિંહ અને જે બાકી છે કોણ છે? દીપડો. આ બંને પણ બિલાડી કુળના પ્રાણી છે. બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી કોણ છે? તો કે સિંહ. કોણ છે? સિંહ. બિલાડી કુળનું પ્રાણી કહેવાય છે. તો હા સાહેબ આ બધાનું ધ્યાન રક્ષણ થાય એવી ધ્યાન કેન્દ્રિત કરવામાં આ યોજના હેઠળ કરવામાં આવ્યું છે. તો આમાં જવાબ શું આવશે? 1 થી 5. થોડુંક વધારે જાણીએ સાહેબ, આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ નો પ્રારંભ ક્યારે કરવામાં આવેલો? ખાસ યાદ કરું, 50 વર્ષ પૂરા થવા પર. કોના 50 વર્ષ પૂરા થવા પર? તો કે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવેલો. પ્રોજેક્ટ ટાઈગર એના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવેલો છે. ભારતના વડાપ્રધાને આ પ્રોજેક્ટનો અમલ કરવાની શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખશું. અને કયો મિત્રો? પ્રોજેક્ટ ટાઈગર. હા મિત્રો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, પ્રોજેક્ટ ટાઈગરનો અમલ ક્યારથી શરૂ થયો હતો, ક્યારે અમલમાં આવ્યો હતો? ખાસ કોમેન્ટમાં જણાવો પ્રોજેક્ટ ટાઈગરનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો. 50 વર્ષ પૂરા થયા તો હાલો આના ઉપરથી પ્રશ્ન તમે ગોતવામાં સરળતા રહેશે. થોડું વધારે જાણીએ સાહેબ, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે ને, એનું પ્રથમ સંમેલન ખાસ અગત્યનો ભાઈ. પ્રથમ સંમેલન ભારતની અંદર જૂન 2026 દિલ્હી ખાતે યોજાવાનું છે. જૂન 2026 ક્યાં યોજાવાનું છે? નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. અને આ જે નરેન્દ્રભાઈ મોદીએ જાહેર તો કર્યું, પણ 2019 ની અંદર ખાસ યાદ રાખશું, 2019 આની જાહેરાત છે ને નાણામંત્રી જે છે કોણ છે? નિર્મલા સીતારામન. એના બજેટમાં તો કરી હતી. કોણે કરી હતી? 2019 એના બજેટની અંદર આની જાહેરાત કરેલી. આની અંદરથી આ મુદ્દો પણ ખાસ અગત્યનો. ફોરેસ્ટની તૈયારી કરો છો, ગ્રામ સેવકની તૈયારી કરો છો તો અગત્યનો પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ, ટેકનોલોજીને લગતો પ્રશ્ન. હાલમાં કયા દેશ દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સરમત ની રેન્જ છે 35,000 કિલોમીટર છે, એનું પરીક્ષણ કરવામાં આવ્યું? સાહેબ પહેલા તો આ બેલિસ્ટિક મિસાઇલ ભારત પાસે છે? તો કે આ અગ્નિ સિરીઝની જે છે ને ભારત પાસે છે, અમેરિકા પાસે પણ છે,
ચીન પાસે પણ છે અને સાઉદી અરેબિયા, આ 4 દેશો પાસે આ સિસ્ટમ છે. તો યસ, આવું પણ પૂછે હો ભાઈ. હાલમાં કયા દેશો બેલેસ્ટિક મિસાઇલ ધરાવે છે, આવો પણ પ્રશ્ન પૂછે. આ સરમતનો પ્રયોગ કર્યો છે, એની રેન્જ કેટલી છે? 35,000 કિલોમીટર. અને આના શેતાન 2 તરીકે પણ ઓળખવામાં આવે છે. શેતાન 2 આવું પણ નામ સંબોધિત કર્યું છે. શું નામ કર્યું છે? શેતાન 2. અને મિસાઇલ છે તો યાદ રાખો, ભારતમાં મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે ભાઈ? હાલો, ખાસ અગત્યનો મુદ્દો એ પણ તમે જાણતા હશો. કોણ ઓળખાય છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ, આને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. અને હા મિત્રો, તમે પોલીસની તૈયારી કરો છો ને, તો જેમ આપણે કરંટ અફેર્સના વિડીયો છે ને, એવી જ રીતે આપણે સરકારી સિરીઝની અંદર વિજ્ઞાનના પણ આવા અગત્યના વિડીયો એ પણ ખાસ કોન્સ્ટેબલ માટે અને આવનારી ક્લાસ 3 ની પરીક્ષા માટે બનાવેલા છે. તો તમારી સાથે જે તૈયારી કરે છે ને મિત્રો, એમને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ ચિત્ર કંઈક આપ્યું છે જે આ રશિયા દ્વારા બનાવવામાં આવેલું છે ને, એમનું ખાસ અગત્યનો પ્રશ્ન છે ભાઈ ટેકનોલોજીની દ્રષ્ટિએ. ચાલો મિત્રો, હાલમાં જે જાહેર થયેલી ભરતીઓ છે એમાં કંઈક પંચાયત દ્વારા, જેવી કે ગ્રામ સેવક છે, મુખ્ય સેવિકા છે, લેબ ટેકનિશિયન છે અને ફાર્માસિસ્ટ ની જગ્યાઓ છે, એમના માટેનો જે તમામ સિલેબસ ને લગતો વિડીયો કોર્સ ખાસ યાદ રાખશું, માત્ર 299 માં 3 મહિના માટે અને 499 ની અંદર 6 મહિનામાં. એમની અંદર જે પણ પૂછાતા વિષયો છે દરેકના વિડીયો તમને એ પણ આપણી એપ્લિકેશનની અંદર ફ્રી આપેલા છે. એ પેલા નિહાળજો અને સાથે તમારી સાથે જે તૈયારી કરે છે એમને પણ શેર કરજો. પાછો એક નિમણૂકનો પ્રશ્ન આવ્યો છે. તાજેતરમાં ભારતીય ઉદ્યોગ સંઘના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદ્યોગ સંઘ. મિત્રો, જે પણ ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ હોય ને, એમાં એક સંઘ હોય, મતલબ જે તે ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ અધિકારી હોય, એની ઉપર એક જે પ્રમુખ હોય ને નિમણૂક કરવામાં આવે છે. તો હાલમાં એમાં કોની નિમણૂક કરવામાં આવી છે? યાદ રાખશું, આર મુકુંદન. કોણ છે? આર મુકુંદનની. એમની પેલા જે હતા એ કોણ હતા? રાજીવ મેમાની. એ પેલા કોણ હતા? રાજીવ મેમાની. આ એમનું કંઈક ચિત્ર છે કે જેમની નિમણૂક કરવામાં આવેલી છે. ફરીથી કહું છું, નિમણૂક અંગેના પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. ફોરેસ્ટની દ્રષ્ટિએ પાછો અગત્યનો પ્રશ્ન આવ્યો ભાઈ. બુરેન રાષ્ટ્રીય ઉદ્યાનમાં વૈજ્ઞાનિકોએ 330 મિલિયન વર્ષ જૂના દાંત કોના શોધી કાઢ્યા છે? એવું કયું પ્રાણી છે? પેલા સાહેબ, બુરેન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? મિત્રો, આયર્લેન્ડ ની અંદર આવ્યું છે. ખાસ યાદ રાખશું, ક્યાં આવ્યું છે? આયર્લેન્ડ દેશની અંદર. એવો પણ પ્રશ્ન બને હો ભાઈ, બુરેન રાષ્ટ્રીય ઉદ્યાન કયા દેશમાં આવેલું છે? આવી રીતે પણ પ્રશ્ન બનશે. હાલો મિત્રો, ખાસ જોતા શાર્ક છે, ડાયનોસોર છે, બ્લુ વ્હેલ છે, કેબીસી, બધાના દાંત નથી મળ્યા ભાઈ. એકના જ મળેલા છે. માત્ર કોના છે મિત્રો? શાર્ક. કોના છે? શાર્ક. શાર્ક ની વાત આવી સાહેબ, હાડકાં હોતા નથી. હાડકાં હોતા નથી આ માછલીની અંદર. ખાસ સાહેબ, આ માછલીની વિશેષતામાં જાણીએ. સાહેબ, આની 500 થી વધુ પ્રજાતિ છે. કેટલી છે? 500 થી વધુ પ્રજાતિ છે શાર્ક માછલી. સાહેબ, આની અંદર હૃદયના ખંડની વાત આવે તો મિત્રો ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. બાકી બધા જ દરિયાઈ જીવમાં કેટલા ખંડો હોય છે મિત્રો? 2 ખંડ હોય છે. પણ અપવાદ રૂપે આમાં કેટલા ખંડો છે? 4 ખંડ ધરાવે છે. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. ખાસ એ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. સ્પોર્ટ્સને લગતો પ્રશ્ન છે. હાલમાં જે ગાંધીનગર, ખાસ અગત્યનો પ્રશ્ન ભાઈ, પરીક્ષામાં પૂછાય હગે માટે ખાસ અગત્યનો પ્રશ્ન કે તાજેતરમાં એશિયન વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા ભારતની અંદર અથવા ગુજરાતના કયા શહેરમાં યોજાઈ રહી છે? તો કે ગાંધીનગર. એમાં પણ એક મહિલા છે ભારતની જે વેઇટ લિફ્ટિંગમાં, જ્ઞાનેશ્વરી યાદવ. એમને એમાં મેડલ મળ્યો, મતલબ કે મેડલની વિજેતા બની છે. સાહેબ, વિજેતા તો બની પણ અલગ અલગ કેટેગરી આપેલી છે. અલગ અલગ કેટેગરી. જેમ કે વિજેતા બની છે તો કેટલા કિલોગ્રામમાં? 53 કિલોગ્રામમાં બની છે. જ્યારે અન્ય એક મહિલા છે કોમલ ચહર. કોમલ ચહર નામની મહિલા છે. એ કેટલા કિલોગ્રામની કેટેગરીમાં? 48 કિલોગ્રામ કેટેગરીમાં વિજેતા બની છે. હજી પણ કહું, આ સ્પર્ધા હાલમાં ચાલુ છે, એટલે હજી પણ આમાં ઘણા બધા મેડલ મળી શકે છે. તાજેતરમાં 2 તો યાદ રાખશું, એ સિવાય વધારે પણ મળી શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલા હંટા વાયરસ હેલ્થને લગતો પાછો પ્રશ્ન એવો પરીક્ષામાં પૂછાયો. વિધાનો ધ્યાનમાં લો.
આ વાયરસ જન્ય રોગ છે જેનો મુખ્ય વાહક જંગલી ઉંદર અને ખિસકોલી જેવા રોડેન્ટ છે, મતલબ ઉંદરના માધ્યમથી ફેલાય છે. બીજું, આ વાયરસ મનુષ્યમાં શ્વસન તંત્ર અને કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. આ વાયરસ કોરોના વાયરસની જેમ સામાન્ય હવામાં ખૂબ જ ઝડપથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય. પહેલા તો માણસ દ્વારા નથી ફેલાતો ભાઈ, માણસ દ્વારા ફેલાય છે નહીં તો પેલું અને બીજું આ બે બાબત તો તમને ખબર હોવી જોઈએ. મતલબ આમાં જવાબ હું આવશે 1 અને 2. તો થોડીક વધારે બાબત જાણી સાહેબ, હંટા વાયરસ છે તે આ ઉંદરના માધ્યમથી તો ફેલાય છે. તો ઉંદરો જે જગ્યાએ હોય ત્યાં એનું મૃત્યુ થવાથી એમના મળ અથવા તો એમનું શરીર માટી સાથે ભળી જાય છે અને એ માટીમાં કોઈ વ્યક્તિ ત્યાંથી ચાલીને નીકળે છે, કોઈ પ્રદેશમાં નીકળે તો એમના શરીરમાં પણ આ વાયરસ પગ પેસારો કરે છે. મતલબ કે પ્રાણીના માધ્યમથી મનુષ્યના શરીરમાં આવે છે. તો આવા રોગને ઝૂનોટિક રોગ કહેવાય મિત્રો. કયો રોગ કહેવાય? ઝૂનોટિક રોગ. ઝૂનોટિક રોગ કયો છે એવો MPSW FSW માં પ્રશ્ન પૂછી શકે છે અગત્યનો ભાઈ. ઝૂનોટિક રોગ એટલે એવા રોગ કે જેમ પ્રાણીના શરીરમાંથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે. એવા 1-2 નથી, ઘણા છે ભાઈ. છે બીજા, તમે જાણો છો ક્યાં છે? હાલો, ઇબોલા વાયરસ તો છે, હા. પછી બીજા આવા રોગનું નામ પણ તમે સાંભળ્યું હશે, ખાસ તમને યાદ કરાવું. જેમ કે એક વાયરસનું નામ લખું છું, ઇબોલા વાયરસ છે, મંકી પોક્સ છે, મંકી પોક્સ છે, પછી પ્લેગ છે. કયો રોગ છે? પ્લેગ. મિત્રો યાદ કરો, પ્લેગ પણ ઉંદર, ચાંચડ અને માકડના માધ્યમથી જ ફેલાય છે તો હા. અને મિત્રો બીજો એક રોગ કહું છું જે કૂતરાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. કોના માધ્યમથી? કૂતરાના માધ્યમથી. આપણે રેબીઝ વાયરસ કહીએ છીએ, હડકવા કહીએ છીએ, એવું કહીએ છીએ તો હા. અને આ હડકવાની રસીનો શોધક પણ એક વ્યક્તિ છે મિત્રો, ખાસ યાદ કરો. કોણ છે? લુઈ પાશ્ચર. કોણ છે? લુઈ પાશ્ચર નામનો વ્યક્તિ છે, હડકવાની રસીનો શોધક. 6 જુલાઈના રોજ આ રસી 1885 ના રોજ ફાઉન્ડ કરેલી અને એને ધ્યાનમાં રાખીને એક દિવસ ઉજવાય છે 6 જુલાઈના રોજ મિત્રો. એ પણ યાદ રાખશું, વિશ્વ ઝૂનોટિક દિવસ. વિશ્વ ઝૂનોટિક દિવસ કયો ઉજવવામાં આવે છે? 6 જુલાઈના રોજ. આ પણ યાદ રાખશું. એને રસી ફાઉન્ડ કરી હતી એટલે એની યાદમાં દિવસ પણ ઉજવવામાં આવે છે. આ મુદ્દો પણ યાદ રાખશું. હંટા વાયરસ એવું છે બી, હંટાસ નામની નદી છે, હંટાસ નામની જે નદી છે એ નદીના નામ ઉપરથી આ વાયરસનું નામ પડેલું છે ભાઈ. કેના નામ ઉપરથી? નદીના નામ પરથી વાયરસનું નામ પડેલું છે. આ મુદ્દો પણ યાદ રાખશું ભાઈ. આટલી બધી માહિતી હેલ્થની દ્રષ્ટિએ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પાછી નિમણૂક અંગેનો છે, ખાસ અગત્યનો. યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે? તો મિત્રો યુગાન્ડાના તમને યાદ હોય તો આફ્રિકા દેશની અંદર, આફ્રિકા ખંડમાં આવેલો એક દેશ છે અને આફ્રિકાનું મોતી કહેવામાં આવે છે ભાઈ. આફ્રિકાનું મોતી તરીકે ઓળખવામાં આવે છે યુગાન્ડાને. સાહેબ યુગાન્ડાના જે રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થઈ વ્યક્તિનું નામ છે યોવેરી મુસેવેની. અને આ યુગાન્ડા વિશે તમારે થોડી વધારે બાબત જાણવી હોય તો મિત્રો હાલની અંદર ત્યાં રોગનો કહેર ફાટી નીકળ્યો છે. રોગોનો સાહેબ, આ રોગોનો કહેર ફાટી નીકળવાનું કોઈ કારણ છે? એક તો કારણ છે ભૂખમરો. ભૂખમરો અને બીજું પીડિત લોકો છે કે જે વાયરસથી સતત પીડાતા હતા અને એમના માટે કોઈ મેડિસિનો ઉપલબ્ધ થઈ નહીં એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ રોગ ફેલાણો. કયા દેશમાં? યુગાન્ડામાં. આફ્રિકા ખંડની અંદર આવેલો આ દેશ છે. ચાલો બીજો પ્રશ્ન જાણીએ એ પેલા ખાસ મિત્રો તમે ખાખીની તૈયારી કરો છો, ફરીથી યાદ કરું, ખાખીની તૈયારી કરો છો તો નજીકમાં જ એમની પરીક્ષા આવવાની છે. તમે આની વાંચન સંપૂર્ણ રૂપે પૂરું કરી લીધું હશે અને જે પણ મિત્રો વાંચી લીધા પછી એમને એમ લાગે છે કે અમારે મોરો બોલાવી દેવું છે, મતલબ કે ટેસ્ટ સિરીઝ આપી દેવી છે, તો મિત્રો આપણે તમારા માટે એક ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છે. એમની અંદર 1-2 નહીં હો ભાઈ, પૂરેપૂરા 20 મોડલ પેપર છે. અને હા ભાઈ, એમાં પણ તમારે પોલીસની અંદર આવેલો જે સિલેબસ છે ને એ તમામ સમાવેશ કરી લીધો છે ને એ પણ માત્ર કેટલા રૂપિયામાં છે? 149 રૂપિયામાં. તો રાહ શેની જુઓ છો મિત્રો? તમારી સાથે તૈયારી કરતા મિત્રોને આ શેર કરો. ચાલો પાછા આપણે કરંટના પ્રશ્નમાં આવી જઈએ. નિમણૂક અંગેનો ઓમાન નામનો દેશ છે ભાઈ. કયો દેશ છે? ઓમાન. એમાં ભારતના રાજદૂત તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન આપ્યા છે ભાઈ. પેલા તો જોતા જઈએ. એસ જયશંકર સાહેબ, આ તો વિદેશ મંત્રી છે. કોણ છે? ભારતના વિદેશ મંત્રી છે સાહેબ. બીજું આપ્યું છે નીતિન નાબિન સાહેબ. આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે આની. ભાજપના ભારતીય જનતા પાર્ટીના શું છે? અધ્યક્ષ છે.
સાહેબ એના પછી આપ્યું જીવી શ્રીનિવાસ. આમની પેલા જે હતા ને જીવી શ્રીનિવાસ હતા ઓમાન. હવે કોણ હે સાહેબ? તો કે પ્રશાંત પીસે. કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશાંત પીસેની નિમણૂક કરવામાં આવેલી છે. સાહેબ અહીં ઓમાન એટલે એને તેલનો ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ ઓમાનને તેલનો ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબત પણ યાદ રાખશું. ચલો પાછો એક પ્રશ્ન એવો અગત્યનો, નિમણૂક. ભાઈ આજના લેક્ચર ની અંદર નિમણૂક અંગેના જાજા બધા પ્રશ્નો છે અને એક પ્રશ્ન તો આવશે અને આવશે જ. ભારતમાં ગુજરાતની અંદર નવા લોકાયુક્ત તરીકે નોની નિમણૂક થઈ છે. પેલા તો લોકાયુક્ત એટલે હું? સાહેબ ગુજરાતની જે સરકાર છે અથવા તો સરકારની અંદર ભ્રષ્ટાચાર ક્યાંય થતો હોય તો ભ્રષ્ટાચાર અંગેનું કામગીરી, નિમણૂક અથવા તો ભ્રષ્ટાચારનું ચેક કરવાનું કામ, સાદી ભાષામાં એમ કે દેખરેખ કરવાનું કામ કોણ કરે? લોકાયુક્ત કરે છે. તો હાલમાં ગુજરાતમાં નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ નિમણૂક અંગે જાણતા થઈએ તો કોણ છે? જસ્ટિસ બિરેન વૈષ્ણવ. કોણ છે? જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી. મિત્રો આવો જ પ્રશ્ન બને એ જરૂરી નથી, પણ એવું પણ પૂછે કે ભાઈ પ્રથમ લોકાયુક્ત કોણ હતા ગુજરાતના? તો એવો પણ પ્રશ્ન બની શકે. આને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આવો પણ બનાવી શકે. તો મિત્રો જસ્ટિસ ડીએસ શુક્લ હતા. કોણ હતા? જસ્ટિસ ડીએસ શુક્લ. નેક્સ્ટ સાહેબ એના પછી જસ્ટિસ એસપી કોતવાલ કોણ છે? મિત્રો ભારતની અંદર મહારાષ્ટ્રની અંદર સૌપ્રથમ લોકાયુક્ત તરીકે કોઈની નિમણૂક થઈ હોય ને તો આ વ્યક્તિ હતા. ભારતમાં મહારાષ્ટ્રમાં સૌપ્રથમ લોકાયુક્ત તરીકે કોઈની નિમણૂક થઈ હોય તો કયા વ્યક્તિ હતા? એસપી કોતવાલ. આ બધી જ માહિતી યાદ રાખશું સાહેબ. આ નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. કોણ કરે છે? રાજ્યપાલ. કોણ કરે છે? રાજ્યપાલ દ્વારાની નિમણૂક કરવામાં આવે છે. આ બાબત પણ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખશું. પાછો એક પ્રશ્ન આવ્યો છે મિત્રો, શેને લગતો? ફોરેસ્ટની તૈયારી કરે છે એને લગતો પ્રશ્ન છે. ભારતમાં સૌપ્રથમ સેટેલાઇટ ટેગ કરેલ ગંગા સોફ્ટ સેલ કાચબો સેટેલાઇટ સાથે ટેગ કરેલ ક્યાં નેશનલ પાર્કમાં તરતો મૂકવામાં આવ્યો છે? મિત્રો ખાસ યાદ રાખશું ક્યાં નેશનલ પાર્કમાં? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર. મિત્રો આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એને યુનેસ્કો દ્વારા રાષ્ટ્રીય વિરાસત સાઇટ જાહેર કરેલ છે. રાષ્ટ્રીય વિરાસત સાઇટ જાહેર કરેલ છે. તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો કઈ સાલમાં જાહેર કરેલ છે. મને ખાસ કોમેન્ટની અંદર એ મિત્રો જણાવજો અને કઈ સાલમાં જાહેર કરેલ છે. એ બાબત પણ અગત્યની છે, યાદ રાખજો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભાઈ ક્યાં આવ્યું છે? ગુજરાત. જીમ કોર્બેટ ઉત્તરાખંડમાં આવ્યું છે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? કેરળમાં આવ્યું છે. આ બાબત પણ અગત્યની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા ક્યાં શરૂ કરી? હાઇડ્રોજન થી ચાલતી બસ. ભાઈ અત્યારના સમયમાં પેટ્રોલની તંગી વચ્ચે, ડીઝલની તંગી વચ્ચે એવું એક ઈંધણની પસંદગી કરવામાં આવી છે જે પ્રદૂષણ રહિત છે અને એમની કટોકટી ન થાય એવી રીતે સરવાજે શરૂ કરી છે. ક્યાં કરી છે મિત્રો? મુંબઈ એરપોર્ટ ઉપર કરવામાં આવી છે. તો સાહેબ આ બસમાં છે શું? તો કે હાઇડ્રોજન. મિત્રો યાદ કરો, વિજ્ઞાનની દ્રષ્ટિએ થોડીક માહિતી આપું તો હાઇડ્રોજનની સંજ્ઞા શું છે ભાઈ? H. બીજી માહિતી આપું તો સાહેબ સૌથી હલકો વાયુ છે. કોણ સૌથી હલકો વાયુ? તો કે હાઇડ્રોજન વાયુ. સાહેબ હાઇડ્રોજન વાયુ છે ને સળગાવવામાં આવે ને મિત્રો તો ખાસ યાદ કરું પાણી મળે છે. એટલા માટે આ પ્રદૂષણ રહિત છે ભાઈ. ઇકોની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય. પ્રદૂષણ રહિત છે હાઇડ્રોજન વિશે. સાહેબ સૌથી વધુ કેલરી મૂલ્ય ધરાવતું, સૌથી વધુ કેલરી મૂલ્ય ધરાવે એટલે કે સાહેબ કોઈ પણ બસની અંદર દાખલા તરીકે 1 કિલોગ્રામ હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ. 1 કિલોગ્રામ હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે તો 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાંથી આપણે 1.5 લાખ કિલો કેલરી ઉર્જા મળે. ફરીથી કહું, 1.5 લાખ કિલો કેલરી ઉર્જા મળે. ઉર્જાનો એકમ છે ભાઈ. સૌથી વધારે ઉર્જા હાઇડ્રોજનની અંદરથી પ્રાપ્ત થાય છે, જ્યારે સૌથી ઓછી કેલરી મૂલ્ય કે તો કોનું છે? છાણાનું છે. કોનું છે મિત્રો? છાણાનું છે. આ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાછો નવો પ્રશ્ન આવ્યો ભાઈ. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ભારતનું પ્રથમ મોતી ક્લસ્ટર ક્યાં રાજ્યમાં બનાવવામાં આવ્યું છે? કયું? મોતી ક્લસ્ટર. તો ખાસ યાદ રાખશો મિત્રો ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કે ઝારખંડમાં. ક્યાં બનાવવામાં આવ્યું છે? ઝારખંડની અંદર. સાહેબ આ મત્સ્ય સંપદા યોજના છે એની જાહેરાત ભારતના વડાપ્રધાન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી.
કોના દ્વારા? નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ કલ્પ મતલબ કે યોજના છે મત્સ્ય સંપદા. મત્સ્ય સંપદા એટલે કે માછલી છે એના સંરક્ષણ માટે. અને સાહેબ એના માટે છે ક્રાંતિ કહેવાય, બ્લુ રિવોલ્યુશન ક્રાંતિ. કઈ ક્રાંતિ કહેવાય? બ્લુ રિવોલ્યુશન ક્રાંતિ આની સાથે સંકળાયેલી છે ભાઈ. આ યોજના જાહેર કરવાનો હેતુ હું તો કે મોતીઓનું જે ઉત્પાદન છે ને એ વધારે થાય ને એ માટે આવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. કોના દ્વારા જાહેર કરવામાં આવે? પેલા તો આનું જે મંત્રાલય છે એના દ્વારા જાહેર કરવામાં આવે અને આ યોજનાનો આખરી ઓપ છે વડાપ્રધાન આપતા હોય છે. અને એમની જે યોજનાઓ છે એના ઉપર સહી કરવાનું કામ તો યાદ છે કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આવું ક્યાં કરવામાં આવ્યું છે? ભારતમાં પ્રથમ વખત ઝારખંડમાં. અને હા ભાઈ, મને કોમેન્ટમાં ખાસ જણાવજો ભાઈ, ભારતની જે મત્સ્ય સંપદા યોજના છે એની શરૂઆત છે એ કયા વર્ષથી થઈ હતી ભાઈ? ખાસ મને કોમેન્ટમાં જણાવજો, શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી છે? ખાસ અગત્યનો મુદ્દો છે. ચાલો નેક્સ્ટ જાણીએ. એ પેલા મિત્રો હેલ્થની તૈયારી કરે છે એમના માટે આવેલી જે જગ્યાઓ છે ને 2368 જેટલી, એમના માટે ખાસ અગત્યનો હેલ્થને લગતો કોર્સ છે. એમની અંદર તમારે હેલ્થને લગતો જે સિલેબસ છે એનો તમામ પોર્શન આવી જશે. અને બીજું જે 100 માર્કનું છે પાર્ટ 1, એની અંદર આવતા તમામ વિષયો એ પણ તમને 3 મહિના માટે 499 માં અને બીજું જે 6 મહિના સુધી માત્ર 699 માં. તો તમારી સાથે હેલ્થની તૈયારી કરતા જે મિત્રો છે ને એમની સાથે આ શેર કરો અને લાઈક કરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. દિવસને લગતો ફરીથી કહું, એક દિવસ આવશે ને આવશે ભાઈ. હાલો જાણતા જઈએ. કયું જોડકું બંધ બેસતું નથી? મતલબ કે ખોટું છે, સાચું નહીં, ખોટું છે. 18મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવાય છે. બીજું 17મે વિશ્વ હાઇપરટેન્શન, ટેન્શન નહીં, હાઇપરટેન્શન દિવસ. સાહેબ વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે ને એ કોને અસર કરે? મગજને, હૃદયને અને કિડની. હાઇપરટેન્શન આ 3ને અસર કરતો કહેવાય. 19મે વિશ્વ ફેમિલી ડોક્ટર દિવસ. મિત્રો હેલ્થ માટે ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય. 3 થી 4 મુદ્દાના જવાબ મળશે આમાં ભાઈ. 16મે આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. સાહેબ આમાંથી કયું બંધ બેસતું નથી? મિત્રો એક જ બંધ બેસતું નથી, ઓપ્શન હે ડી. સાહેબ તો 16મે આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નહીં તો ક્યારે? મિત્રો યાદ રાખશું 16મે જ ઉજવાય, પણ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવાય છે. કયો દિવસ ઉજવાય? રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16મે ના રોજ ઉજવાય છે. હવે ડેન્ગ્યુ આવ્યું છે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ, ડેન્ગ્યુ થવા માટે કે ચિકનગુનિયા થવા માટે એક વાહક મચ્છર છે, એડિસ ઇજિપ્તી મચ્છર. કયું મચ્છર હે મિત્રો? એડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે અને જેના લીધે એક રુધિરમાં રહેલા કણોની સંખ્યા ઘટી જાય છે. કયા કણોની સંખ્યા? ત્રાક કણોની સંખ્યા શું થાય? ઘટી જાય છે. કોની અંદર? ડેન્ગ્યુ રોગની અંદર. આ બંને મુદ્દાની અંદર યાદ રાખવાના છે, ખાસ અગત્યનો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો જ આવ્યો ભાઈ, ઈ પણ હેલ્થને લગતો જ. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠન, મિત્રો આને તમે આવા નામથી પણ ઓળખો છો, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, 7 એપ્રિલ 1948. હેલ્થની તૈયારી કરો છો તો મિત્રો આપણો જે કોર્સ છે ને 3 મહિના માટે, 6 મહિના માટે 499 વાળો, 699 વાળો, એની અંદર તમને બધી જ માહિતી મળી જવાની છે. અને સાથે સાથે WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 અને ત્યારે એક દિવસ પણ ઉજવાય છે ભાઈ 7 એપ્રિલના રોજ, વિશ્વ આરોગ્ય દિવસ. વિશ્વ આરોગ્ય દિવસ. આના હાલના જે અધ્યક્ષ ચેરમેન છે ડોક્ટર ટેડ્રોસ અધનમ, એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી હગે, ખાસ અગત્યનું. અને આમના દ્વારા અલગ અલગ દિવસો જાહેર કરવામાં આવે અને કટોકટી પણ જાહેર કરવામાં આવે. એમણે વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. કેના માટે? તો કે બુંડી બુગ્યો ઇબોલા વાયરસ ના પ્રકોપને કારણે. સાહેબ ઇબોલા વાયરસ છે તો ઇબોલા પણ એક નદીના નામ ઉપરથી જ પડેલું નામ છે ભાઈ, ઇબોલા. શેના નામ ઉપરથી? નદીના નામ ઉપરથી. તો કયા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી છે? હમણાં જ આપણે અગાઉ ચર્ચા થયેલી મુજબ આફ્રિકા ખંડના 2 દેશો છે મિત્રો, કોંગો અને યુગાન્ડા નામના દેશો. એમની અંદર આ કટોકટી જાહેર કરવામાં આવેલી છે. જાહેર કરવાનો કયો વાયરસ છે? ઇબોલા વાયરસ. તો મિત્રો આ વાયરસ છે એના માધ્યમથી માણસના શરીરમાં હેલ્થને લગતી સમસ્યામાં સેમ કોરોનાની અંદર જેમ સમસ્યા હતી એવી જ કંઈક લક્ષણો જોવા મળે છે. હા, આની કોઈ હાલમાં રસી કોઈ શોધાયેલ છે નહીં, પણ જણાવી એ દઉં એના માટે ટેસ્ટ છે ભાઈ, RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે આમના માટે. કયો ટેસ્ટ કરવામાં આવે છે? RT-PCR. અને ભાઈ આને પેન્ડેમિકની સ્થિતિમાં પણ મૂકેલો
છે. કઈ સ્થિતિમાં? પેન્ડેમિકની. ક્યાં ઘણા બધા લોકોના મૃત્યુઆંક થયેલા છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પણ જોઈએ. પાછો એક નિમણૂક ને આધાર કાર્ડમાં જે નંબર હોય ને 12 આંકડાનો, ઈ જે જાહેર કરવાનું કામ કરે છે ને UIDAI, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાહેબ ઓપ્શન કંઈક આવા આપ્યા છે. એક છે અજય ભૂષણ પાંડે, સૌરભ વિજય, નીલકંઠ મિશ્રા. આમની પેલા જે હતા ને અજય ભૂષણ પાંડે હતા. હાલમાં જે છે ને મિત્રો એ કોણ છે? સૌરભ વિજય છે. હાલમાં છે જે સૌરભ વિજય છે. અને એક જણાવી દઉં, આ CEO છે. ચેરમેન કે ચેરમેન, આમના ચેરમેન પૂછે તો કોણ છે? નીલકંઠ મિશ્રા છે. કોણ છે? નીલકંઠ મિશ્રા એમના ચેરમેન તરીકે કામ કરે છે. અને જ્યારે સૌરભ વિજય છે એ કોણ છે? CEO તરીકે કામ કરે છે. કોણ છે? CEO તરીકે કામ કરે છે. પ્રથમ CEO પૂછે તો કોણ હતા? અજય ભૂષણ પાંડે. પ્રથમ પૂછે તો કોણ હતા? અજય ભૂષણ પાંડે. ભારતના વડાપ્રધાન અત્યારે ભાઈ અલગ અલગ દેશોની વિઝિટમાં છે અને હાલ સુધીમાં એને 32 દેશો દ્વારા સન્માન મળેલું છે. ફરીથી કહું, આમાંથી એક પ્રશ્ન પૂછાય જ. વિવિધ દેશો દ્વારા નરેન્દ્ર મોદીની જે સન્માન મળેલું છે એમાંથી એક પ્રશ્ન આવવાનો જ છે. સ્વીડન દ્વારા વડાપ્રધાન મોદીને કયા સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે? તો ખાસ પહેલા તો જણાવી દો, એને જે સન્માન મળ્યું છે ને મિત્રો એ રોયલ ઓર્ડર ઓફ ધી પોલાર સ્ટાર. રોયલ ઓર્ડર ઓફ ધી પોલાર સ્ટાર. બીજો ઓપ્શન છે એનું પણ કંઈક જોતા જઈએ. રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ ધ મેરિટ. સાહેબ આના નામ ઉપરથી આવડી જવું જોઈએ. નોર્વે દ્વારા આને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોના દ્વારા? નોર્વે. પછી બીજું એવું મેડલ ઓફ ધ કનેસત. સાહેબ ઇઝરાયલ દ્વારા આમને મળેલું સન્માન છે ભાઈ. ઇઝરાયલ દ્વારા આમને મળેલું આ સન્માન છે. હજી એક પણ ઓપ્શન આપ્યું છે ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ. સાહેબ નરેન્દ્ર મોદીને સૌપ્રથમ જો કોઈ સન્માન મળેલું હોય, અફઘાનિસ્તાન દેશ દ્વારા મળેલું આ સન્માન છે. હો ભાઈ, કયા દેશ દ્વારા મળ્યું હતું? સૌપ્રથમ અફઘાનિસ્તાન દ્વારા સન્માન મળેલું છે. આવા 4 જ સન્માન નથી હો ભાઈ. નરેન્દ્ર મોદીને હાલ સુધીમાં 32 સન્માન આવા મળી ચૂક્યા છે ભાઈ. કેટલા મળ્યા? 32 જેટલા સન્માન મળ્યા છે. એ પણ યાદ રાખશો. આ બધામાંથી એક પ્રશ્ન અગત્યનો છે. આવશે અને આવશે જ. અને સ્વીડનની વાત આવી તો મિત્રો ખબર હોવી જોઈએ સ્વીડનનું પાટનગર શું છે ભાઈ? સ્ટોકહોમ. કયું છે? સ્ટોકહોમ. અને સ્વીડન સરકાર દ્વારા આજ ખાસ અગત્યની યાદ રાખશું, વિજ્ઞાનને લગતો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે નોબેલ એવોર્ડ એ પણ આપવામાં આવે છે. કોના દ્વારા અપાય છે? સ્વીડન સરકાર દ્વારા જ આપવામાં આવે છે. એ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહિત્યને લગતો પ્રશ્ન, ઇતિહાસને લગતો પ્રશ્ન કંઈક છે. તાજેતરમાં નેધરલેન્ડ દ્વારા ભારતને પરત કરવામાં આવેલી 11મી સદીની અનાય મંગલમ તામ્રપત્રો કયા વંશ સાથે સંકળાયેલા છે? મિત્રો ખાસ જણાવી દો કયો વંશ છે? ચોલ વંશ. કયો છે? ચોલ વંશ. રાજા ભોજ ને આપણી વાત કરીએ તો ભાઈ ચોલ વંશ, રાજા ભોજ. આ બધા તામ્રપત્રો 11મી સદીના હતા અને એને પરત કરી દીધા છે. ક્યાં દેશે? નેધરલેન્ડ. હવે નેધરલેન્ડની વાત આવી, નેધરલેન્ડમાં થોડુંક વિચારામિતિ યાદ રાખશું. ભારતની અંદર નહીં પણ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય જે વાત છે ને મિત્રો એ ક્યાં આવ્યું છે? નેધરલેન્ડમાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ક્યાં આવેલું છે? નેધરલેન્ડના હેગ શહેરમાં અહીંયા આવેલું છે. તો કે હા, આ કોઈ પણ કેસ હોય, બોર્ડરને લગતો કેસ અથવા કોઈ પણ દેશો વચ્ચે કઈ સમસ્યા છે તો એમને લગતું નિરાકરણ કરવા માટેની જો સંસ્થા છે તો ત્યાં આવેલી છે. ખાસ યાદ રાખવું છે. ભારતમાં કોઈ વ્યક્તિ એવા છે કે ત્યાં હાલમાં કામ કરે છે? હા ભાઈ, ભંડારી. કોણ છે? ભંડારી. સુપ્રીમ કોર્ટની અંદર મતલબ ન્યાયાધીશ હતા જે વ્યક્તિ, ભંડારી, દલવીર ભંડારી આખું નામ છે એમનું. આ વ્યક્તિ હાલમાં ન્યાયાધીશ તરીકે સેવા આપે છે. એક મુખ્ય અને એના ઉપરાંત 15 ન્યાયાધીશ હોય છે. એમાંના ભારતના પણ આ વ્યક્તિ ત્યાં છે અને હાલમાં પણ આ વ્યક્તિ ત્યાં સેવા આપે છે. આ પણ યાદ રાખશું નેધરલેન્ડ બાબતે. ડચ લોકો કહેવાય, ડચ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ. એ પહેલા મિત્રો ખાસ અગત્યનું એક યાદ રાખશું, હાલમાં જે પણ CCA ની જે ભરતીઓ આવવાની છે, મતલબ ક્લાસ 3 ને લગતી જે પરીક્ષાઓ આવવાની છે એમાં જે પણ વિષયો છે સિલેબસના એ તમામ વિષયો આમની અંદર આવી જવાના છે. અને એ પણ 3000 મતલબ કે 2999 નો કોર્સ. કેટલા રૂપિયામાં? માત્ર 299 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી સાથે. ખાસ યાદ રાખજો. તમારી સાથે તૈયારી કરતા મિત્રોને પણ આ વિડીયો શેર કરો.
ચાલો ભાઈ નેક્સ્ટ મિત્રો એવો ખાસ અગત્યનો માહિતીને લગતો પ્રશ્ન છે ભાઈ. ઇન્ફોર્મેશન કમિશન મતલબ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને તાજેતરમાં એક ચુકાદો આપ્યો છે. એમાં એવું કીધું કે BCCI છે ને એ જાહેર ક્ષેત્ર મતલબ હવે એ આપણે એની પાસે RTI કરીને માહિતી નહીં માગી શકીએ ભાઈ. તમે બાકી રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 એક્ટ મુજબ તમે કોઈ પણ માહિતી માગી શકો છો, પણ CIC ના આદેશ મુજબ BCCI ને એક્ટ કલમ 2 હેઠળ જાહેર સત્તામાં ગણવામાં આવશે નહીં. જાહેર સત્તામાં ન ગણવામાં આવે એટલે તમે એની પાસે કઈ માહિતી માગી શકશો નહીં કે કેટલા રૂપિયાનો ખર્ચ ક્યાં કર્યો છે, કયા રૂપિયાનો ખર્ચ ક્યાં કર્યો છે, ક્યાંથી કેટલા રૂપિયા આવે છે અને ક્યાં ખર્ચો કરવામાં આવે, એવી હવે કોઈ વ્યક્તિ RTI કરી શકશે નહીં. અને આ કયા એક્ટ હેઠળ કર્યું છે તો કે BCCI એ તમિલનાડુ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. આવું જાહેર કરવામાં આવ્યું છે. 2018 નો આ એક્ટ છે ભાઈ. ક્યારનો એક્ટ છે? 2018 નો એક્ટ. તો નીચેનામાંથી કયા વિધાન સાચા છે? 1 અને 2 બંને વિધાનો સાચા છે. 1 અને 2 બંને વિધાન. સાહેબ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એવું તો CIC મિત્રો આ જાહેર માહિતી અધિકાર હેઠળ કામ કરતી એક સંસ્થા છે અને આ ભારતની અંદર કોઈ પણ સંસ્થાઓમાં આવા નિયમો જાહેર કરવા આ જાહેર કરે છે. કોણ કરે છે? આ. અને આના હાલના જે માહિતી કમિશનર કોણ છે? R ગોયલ. કોણ છે? R ગોયલ આના હાલના માહિતી કમિશનર છે. આ પણ યાદ રાખશો મિત્રો. આમાંથી આ પ્રશ્ન પણ બને. મુખ્ય માહિતી કમિશનર કહેવાય હમણાં હાલમાં છે. તો મને કોમેન્ટમાં ખાસ જણાવજો પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? CIC ના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. જે નેપાળ છે, નેપાળ એની અંદર હાલમાં કેમ આપણે અત્યારે પોલીસની તૈયારી ખાખી સિરીઝ ખાખીની તૈયારી કરવા માંગે એમ નેપાળ દેશમાં બધા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માંગે છે. માઉન્ટ એવરેસ્ટ એવો પ્રશ્ન કંઈક છે. સૌથી વધુ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી 32 વખત ભાઈ રેકોર્ડ કયા વ્યક્તિના નામે છે? 4 ઓપ્શન આપ્યા છે. સાહેબ બચેન્દ્રી પાલ તો જાણીતું નામ લાગે. ભારતના પ્રથમ મહિલા છે ભાઈ. ભારતમાંથી પ્રથમ મહિલા કોણ હતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર? તો કોણ આવશે? બચેન્દ્રી પાલ. કોણ આવશે? બચેન્દ્રી પાલ. જ્યારે એવું પૂછે વિશ્વના પ્રથમ મહિલા કોણ હતા? વિશ્વના પ્રથમ મહિલા કોણ હતા? તો કોણ આવશે? ઝુમ્કો તાબે. જ્યારે વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર? તો કોણ હતા? એડમંડ હિલેરી. કોણ હતા? એડમંડ હિલેરી. અને જ્યારે હાલમાં જે 32 વખત રેકોર્ડ થયો છે એ કોણ છે? તો કે કામીરીતા શેરપા. કામીરીતા શેરપા. સાહેબ માઉન્ટ એવરેસ્ટ છે તો સાહેબ આ તિબેટ. ક્યાં? તો કે તિબેટ. સાહેબ આની ઊંચાઈ પૂછે તો 8,848 મીટર. નેપાળમાં સાગરમથી આવા નામથી પણ ઓળખે છે. ઓળખે છે? તો હા. નેપાળ તિબેટ બોર્ડર ઉપર આવેલું છે. ભારતનું સૌથી ઊંચું શિખર કઈ તો કયું છે? કાંચનજંગા. કયું છે? કાંચનજંગા. ક્યાં આવેલું છે એવું પૂછો તો મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમમાં. મને કોમેન્ટમાં ખાસ જણાવજો ભારતનું સૌથી ઊંચું શિખર કાંચનજંગાની ઊંચાઈ કેટલી છે ભાઈ? એવું પણ પૂછી શકે હો ભાઈ. ઊંચાઈ કેટલી છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન ભાઈ બ્રિક્સ વિશેનો ભાઈ. તાજેતરમાં બ્રિક્સ 2026 નું અધ્યક્ષ પદ ભારત પાસે છે. ચોથી વખત હો ભાઈ. ચોથી વખત અધ્યક્ષ પદ ભારત પાસે. એ પણ ખબર હોવી જોઈએ કેટલામી વખત છે? ચોથી વખત અધ્યક્ષ પદ ભારત પાસે છે. પછી આ બ્રિક્સ ની સ્થાપના 2009 માં થઈ હતી કે કયા વિધાન સાચા છે? પહેલા તો તમને જણાવી દઉં કે બંને વિધાન સાચા છે. તો થોડુંક બ્રિક્સ વિશે જાણીએ. ખાસ અગત્યનું ભાઈ. તો સાહેબ આ બ્રિક્સ એટલે શું થાય? કયા દેશો થાય? બી એટલે બ્રાઝિલ. બી એટલે કયો દેશ? બ્રાઝિલ. સાહેબ તો આર એટલે કોણ છે? તો કે રશિયા. પછી આ આઈ એટલે કોણ છે ભાઈ? તો કે ઇન્ડિયા. આઈ એટલે કોણ છે? ઇન્ડિયા. સાહેબ સી એટલે કોણ છે? તો કે ચીન. સૌપ્રથમ જ્યારે સ્થાપના થઈ ને ભાઈ ત્યારે 2006 માં પ્રથમ બેઠક થઈ ત્યારે આટલા જ દેશો હતા હો ભાઈ. 4 દેશો. પછીથી જે નવો દેશ 2010 માં એડ થયો. કેટલામાં? 2010 માં સાઉથ આફ્રિકા. એસ એટલે કોણ છે? સાઉથ આફ્રિકા. આ બ્રિક્સ ના દેશોનું આટલા દેશો છે ભાઈ. આ એક યાદ ખાસ રાખવું. સાહેબ હાલમાં બ્રિક્સ ના સભ્ય દેશો કે 5 નથી હો ભાઈ. 11 સભ્ય દેશો છે. કેટલા હે? 11. સ્થાપક દેશો કંઈક આવા છે. હાલમાં 11 છે ભાઈ.
સાહેબ આ 5 થયા. તો એ સિવાય પ્રશ્ન આવો બને કે હાલમાં બ્રિક્સના સભ્ય દેશો પૈકી કોણ નથી? તો તમને ખબર પણ હોવી જોઈએ કે કોણ કોણ છે. સાહેબ એક સૂત્ર છે આવું ICIU આવું સૂત્ર છે. અન્ય દેશોના નામ યાદ રાખવાનું. સાહેબ આઈ એટલે બીજું કોણ હે? એક તો મિત્રો ખાસ તમને જણાવી દઉં, ઈરાન છે તો હા. સાહેબ એસ એટલે કોણ? સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયા. સાહેબ પાછું એવું તો કે ઈરાક છે, ઇથોપિયા છે. કોણ છે? ઇથોપિયા છે. હા આ બે દેશો વિશે મને ખાસ કોમેન્ટમાં જણાવો. બીજો આઈ અને યુ કોણ છે? બીજો આઈ અને યુ કોણ છે? મિત્રો યુ વિશે પણ આપી દો. ઇન્ડોનેશિયા. કયું છે? ઇન્ડોનેશિયા. તો હજી મને આઈ એટલે કોણ છે? તો કે સાહેબ આઈ એટલે ઇન્ડિયા હશે. ના ભાઈ ના, ઇન્ડિયા તો અહીંયા આવી જ ગયું છે. તો આઈ એટલે કોણ હશે? મિત્રો ખાસ યાદ રાખજો, બ્રિક્સ માંથી આવો પ્રશ્ન પણ પૂછી શકે છે. તાજેતરમાં ભારતની અંદર એનું અધ્યક્ષ પદ કોની, મતલબ તાજેતરમાં જે અધ્યક્ષ પદ કોની પાસે છે? ભારત પાસે છે. આ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ જોઈએ. વિશ્વ મધમાખી દિવસ ભાઈ ખાસ અગત્યનો પ્રશ્ન ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર મતલબ કે યુનાઇટેડ નેશન્સ અને ખાદ્ય કૃષિ સંગઠન દ્વારા મુખ્ય ભૂમિકા ભજવવામાં આવે છે. બીજું સાહેબ મધમાખીઓ પૃથ્વી પરના આશરે 35% વૈશ્વિક પાકના પરાગનયન માટે જવાબદાર છે અને પ્રથમ વખત આની ઉજવણી સાહેબ 2018 થઈ હતી. પહેલા સાહેબ આ બધી ખબર પડી કે આ ઉજવે છે. હાલો પ્રથમ વખત 2018 ઉજવવામાં આવ્યો. સાહેબ પરાગનયન એટલે શું? તો કે મધમાખી એક પુષ્પ ઉપર બેસીને ત્યાં રહેલો જે રસ છે, રસ ફૂલમાં રહેલો રસ એને લઈ જાય છે. મધમાખી 3 પ્રકારની હોય. એક છે નર છે, એક માદા છે ને એક રસ લઈ આવવાનું કામ કરતી હોય. એ લઈ આવે છે ત્યાં રસ મૂકે છે અને રસ મૂકે એટલે મધમાખી એમાંથી લઈ અને પૂડામાં મૂકે રસ. અને આવી રીતે શું થાય તો કે એના ઉપર કેટલા બધા કીટકો આધાર રાખે. જો મધમાખીનો નાશ થઈ જાય તો આવનારા સમયની અંદર પર્યાવરણમાં ઘણા બધા જીવોને અસર થાય એમ છે. એટલા માટે આ દિવસ ખાસ યાદ રાખશું. કયો 20 મે મધમાખી દિવસ. કયો દિવસ છે? 20 મે મધમાખી દિવસ ઉજવવામાં આવે છે. તો આ બાબત યાદ રાખવાની. થોડુંક મધમાખી એવું તો મધમાખી વિશે જાણતા જઈએ ભાઈ. આ દિવસ તો ઉજવાય છે તો મધમાખીમાં કરડે છે ત્યારે ડંખ લાગે છે તો એ ડંખની અંદર એક એસિડ હોય છે મિત્રો, ફોર્મિક એસિડ. કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. અથવા તો મિત્રો આપણે એને મિથેનોઇક એસિડ પણ કહીએ છીએ. કયો એસિડ પણ કહીએ છીએ? મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ પણ કહીએ છીએ. કોને કહીએ છીએ? તો કે મધમાખીના ડંખમાં હોય એમને. અને ડંખમાંથી આપણી ચામડીમાં આવે ને એ ચામડીમાં બળતરા થાય છે એસિડ હોવાના લીધે. શેના લીધે? એસિડ. તો આ ડંખથી રાહત મેળવવા માટે એક કેલેમાઇન લોશન લગાડવામાં આવે છે. કેલેમાઇન લોશન લગાડવામાં આવે છે. એ લોશનને રાસાયણિક વિજ્ઞાનમાં ઝિંક કાર્બોનેટ આવા નામથી પણ ઓળખવામાં આવે છે. કે નામથી? ઝિંક કાર્બોનેટ થી પણ ઓળખવામાં આવે છે. સાહેબ મધમાખીની વાત આવી તો મધમાખી ઉછેરને શું કહેવામાં આવે એ પણ ખબર હોવી જોઈએ. એપીકલ્ચર. શું કહેવામાં આવે છે? એપીકલ્ચર. મધમાખી ઉછેરની જે પદ્ધતિ હોય ને મિત્રો એને એપીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. યસ. તો આ બધી બાબતો યાદ રાખવાની છે ભાઈ, ખાસ ભૂલાય નહીં. અને આ જો મધમાખી છે તો મધમાખી કીટક છે ભાઈ. શું છે? એક કીટક કહેવાય છે. શું કહેવાય છે એને? કીટક. અને આ મધમાખી રસ લઈને પૂડા ઉપર મૂકે છે જેના લીધે ખેતી પણ થાય છે. મધમાખીની ખેતી કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? આ પણ હેલ્થની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો. હા, હવે આની અંદર જવાબ શું આવે છે તો કે 1 થી 3 તમામે તમામ સાચા છે. તો કે યસ. આ હેલ્થની પરીક્ષામાં પૂછાતો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હા ભાઈ, આ જે પણ આપણે પ્રશ્ન જોયા છે કરંટ અફેર્સ રૂપે ખૂબ જ અગત્યના છે. આ તૈયારી કરતા તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા ભાઈ, આવા જ વિડીયો છે ને એ સાયન્સને લગતા પણ છે. જે સરકારી સિરીઝ આપણી ચાલુ છે એની અંદર પણ કોન્સ્ટેબલ અને ક્લાસ 3 ની જે તૈયારી કરે છે એમની અંદર પણ આ બધી જ માહિતી આવી સાથે વિજ્ઞાનને લગતી રાખેલી છે. તો નવી મુદ્દા સાથે આપણે ફરીથી મળીએ છીએ મિત્રો. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ.